ગુજરાત પોલીસ ભરતી બોર્ડ ગુજરાત પોલીસ દળ વર્ગ 3 સંવર્ગની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત। ગુજરાત પોલીસ દળમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ કેડરની બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF અને જેલ સિપોઈ વર્ગ 3 સંવર્ગની નીચે મુજબની કુલ 12,472 ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવનાર છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ માટે 316 ખાલી જગ્યાઓ છે। બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર મહિલા માટે 156 ખાલી જગ્યાઓ છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 4,422 ખાલી જગ્યાઓ છે। બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 2,178 ખાલી જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ માટે 2,212 ખાલી જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા માટે 1,090 ખાલી જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPF પુરુષ માટે 1,000 ખાલી જગ્યાઓ છે। જેલ સિપોઈ પુરુષ માટે 1,013 ખાલી જગ્યાઓ છે। જેલ સિપોઈ મહિલા માટે 85 ખાલી જગ્યાઓ છે। 2 ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ પૈકી અનામત વર્ગોની જગ્યાઓની વિગત ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઇન વેબસાઇટ ઉપર ભરતી અંગેની મૂકવામાં આવનાર સૂચનાઓમાં દર્શાવવામાં આવશે, જે જોઈ લેવાની રહેશે। 3 પોલીસ ભરતી બોર્ડ દ્વારા ભરતી અંગેની તમામ સૂચનાઓ, જાહેરાત અને ઓનલાઈન અરજી સ્વીકારવાનો સમયગાળો હવે પછી ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઇન વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવનાર છે। આ તમામ સૂચનાઓ, જાહેરાત કાળજીપૂર્વક વાંચી નિયમોની પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા અને ઈચ્છા ધરાવતા ઉમેદવારોએ ઓજસ ગુજરાત ગવર્મેન્ટ ઇન વેબસાઇટ પર જઈ ઓનલાઈન અરજી કરવાની રહેશે। 4 ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા જે તે સંવર્ગની જગ્યાઓ માટે ભરતીને લગતા શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તેમજ અન્ય સૂચનાઓ ઉક્ત વેબસાઇટ પરથી કાળજીપૂર્વક વાંચી લેવાની રહેશે। 5 ઉમેદવારોએ ઓનલાઈન અરજી કન્ફર્મ થયા પછી તેની પ્રિન્ટ કાઢી પોતાની પાસે રાખવાની રહેશે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માંગવામાં આવે ત્યારે તે રજૂ કરવાની રહેશે। 6 ઉમેદવારે ઉપર જણાવેલ જગ્યાઓ માટે ફક્ત એક જ અરજી કરવાની રહેશે અને કોઈપણ સંજોગોમાં ટપાલથી કે રૂબરૂમાં અરજીપત્રક મોકલવાના રહેશે નહીં, તેમજ આવા અરજીપત્રકો સ્વીકારવામાં પણ આવશે નહીં, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવી। 7 આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈપણ કારણોસર ફેરફાર કરવાની કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો ભરતી બોર્ડને સંપૂર્ણ હક અધિકાર રહેશે અને ભરતી બોર્ડ આ માટે કારણો આપવા બંધાયેલ રહેશે નહીં। સ્થળ ગાંધીનગર। મિત્રો, આપવામાં આવેલી માહિતી તમને જાણકારી માટે છે। તમામ ફેરફાર કરવા ભરતી બોર્ડ રહેશે।